ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશી, જેને રંગભરી એકાદશી પણ કહેવાય છે, તો આ એકાદશીનો મહાત્મય, તેની વ્રત કથા અને ત્યારે શું કરવું કે શું ન કરવું તેની વાત આજના વિડીયોમાં કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય લક્ષ્મીનારાયણ. આમલકી એકાદશી ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. આ વ્રતનું નામ આમલકીના પૂજનને લીધે પડ્યું છે. આમળા વૃક્ષને હિન્દુ ધર્મમાં શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આમલકી એકાદશીનું વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આમલકી એકાદશીનું મહત્વ વિવિધ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે. જે વ્યક્તિ આ વ્રત રાખે છે તેને 14 લોકના તીર્થમાં ગંગા સ્નાન જેવું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરીને ભક્તો માટે મુક્તિનો માર્ગ સરળ બને છે. મિત્રો, હવે આમલકી એકાદશીને વ્રતની વિધિ જોઈએ. એક દિવસ પહેલાં સાત્વિક ખોરાક એટલે ડુંગળી લસણ વિનાનું ભોજન ગ્રહણ કરો. વ્રતના દિવસે સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરો અને એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ લો. આમળાના વૃક્ષની પૂજા કરો. તેમાં કુમકુમ, અક્ષત, ફૂલ, ધૂપ, દીવો અને મીઠાઈ ચઢાવો. ભગવાન વિષ્ણુના ચિત્ર અથવા મૂર્તિ આગળ તુલસી દળ, ચંદન અને પ્રસાદ ચઢાવો. આખો દિવસ ભગવાન વિષ્ણુના નામનો જપ કરો અને રાત્રે જાગરણ કરો. બારસના દિવસે પારણા કરો અને દ્વાદશી તિથિએ દાન ધર્મ કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો. મિત્રો, હવે આપણે આમલકી એકાદશી વ્રત કથા સાંભળીએ. એક સમયની વાત છે. વૈદિશ નામનું એક સુંદર નગર હતું. તે નગર બધા જ પ્રકારની વૈભવતાથી ભરેલું હતું અને ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારેય વર્ણના લોકો શાંતિથી રહેતા હતા. નગરનો રાજા ચૈત્રથ હતો, જે પરમ વૈષ્ણવ અને પ્રજાના કલ્યાણ માટે હંમેશા સજાગ રહેતો. તેના શાસનકાળમાં રાજ્ય સુખ સમૃદ્ધિથી ભરપૂર હતું. એક દિવસ ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી આવી. રાજાએ સમગ્ર નગરજનોને આમલકી એકાદશી વ્રત રાખવા માટે કહ્યું. રાજ્યમાં એક પણ માણસ એવો ન હતો જેને આ વ્રતના મહિમાની જાણકારી ન હોય. બધા નાગરિકોએ વ્રત રાખ્યું અને પૂજા કરી. રાજાએ વિશાળ સમારંભ યોજીને આમળાના વૃક્ષની પૂજા કરી અને ભગવાન વિષ્ણુને ભક્તિપૂર્વક સમર્પણ કર્યું. રાત્રે ભજન, કીર્તન અને જાગરણ પણ યોજવામાં આવ્યું. તે રાત્રે એક શિકારી પણ ત્યાં આવ્યો. તે પાપી અને નિષ્ઠુર સ્વભાવનો હતો. જીવનભર તે માત્ર શિકાર અને ખૂન ખરાબામાં મગ્ન રહેતો હતો. તે જંગલમાં ભટકતો ભગવાન વિષ્ણુના મંદિરે પહોંચ્યો. તે ખૂબ ભૂખ્યો અને તરસ્યો હતો, પણ તેને ત્યાં ખાવા માટે કંઈ પણ મળ્યું નહીં. શિકારી પૂજાપાઠમાં કોઈ રસ રાખતો ન હતો, પણ રાત્રે ત્યાં ભક્તિ, સંગીત અને કથાઓ ચાલી રહી હતી. તે મંદિરમાં એક ખૂણામાં બેસી ગયો અને કથા સાંભળતો રહ્યો. તે આખી રાત જ્યાં સુધી ભજન કીર્તન ચાલ્યું ત્યાં સુધી જાગતો રહ્યો. સવાર થતાં જ બધા લોકો ઘરે ગયા. શિકારી પણ પોતાના ઘેર પાછો ફર્યો, પરંતુ તે જાણતો ન હતો કે આ એકાદશી વ્રત પાળવાથી અને રાતભર જાગરણ કરવાથી તે પોતાના પાપોથી મુક્ત થઈ ચૂક્યો છે. થોડા સમય પછી તેનું મૃત્યુ થઈ ગયું. પુનર્જન્મમાં
તે એક રાજા તરીકે જન્મ્યો. તેનું નામ વસુરથ રાખવામાં આવ્યું. તેણે ભવિષ્યમાં એક શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા તરીકે રાજ કર્યું. એકવાર જ્યારે તે શિકાર માટે જંગલમાં ગયો હતો ત્યારે થાકીને એક વૃક્ષની નીચે આરામ કરવા બેસ્યો. એ દરમિયાન કેટલાક દુશ્મન રાજાઓ અને તેમના સાથીઓ ત્યાં આવી પહોંચ્યા. તેમણે જોયું કે રાજા એકલો છે અને આ સારો મોકો છે તેના પર આક્રમણ કરવાનો. તેમણે રાજાને ઘેરી લીધો અને પ્રહારો શરૂ કર્યા. પરંતુ આશ્ચર્ય, રાજાએ કોઈ શસ્ત્ર હાથમાં લીધું ન હતું. તેમ છતાં દુશ્મનોએ જોયું કે અચાનક એક અજ્ઞાત શક્તિએ તેમને દૂર ફેંકી દીધા. ત્યાં રાજાને મારવા ઈચ્છતા હતા પણ કોઈ અજાણી દિવ્ય શક્તિએ તેમનો પરાજય કરી દીધો. તેઓ ડરીને ભાગી ગયા. જ્યારે રાજાએ આંખ ઉઘાડી ત્યારે તેને સમજાયું કે તે કોઈ દેવકૃપાથી બચી ગયો છે. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તે સમજી ગયો કે તે પવિત્ર કર્મ અને પૂર્વજન્મમાં આમલકી એકાદશીનું વ્રત કરવાને લીધે આ ચમત્કાર થયો છે. તે ભગવાન વિષ્ણુની કૃપાથી બચી ગયો. આ કથાનો તાત્પર્ય એ છે કે આમલકી એકાદશીનું વ્રત અતિ મહિમાવંત છે. જે પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરે છે. મિત્રો, હવે આમલકી અગિયારસના દિવસે શું ન કરવું તે જોઈએ. અગિયારસના દિવસે ભાત ન ખાવા જોઈએ. જે વ્યક્તિ વ્રત રાખે છે માત્ર તેમણે જ નહીં પરંતુ કોઈએ પણ અગિયારસના દિવસે ભાત ભૂલથી પણ ન ખાવા જોઈએ. આ ઉપરાંત અગિયારસના દિવસે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ભોજન જ કરવું જોઈએ અને ભૂલથી પણ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. અગિયારસના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. માન્યતા છે કે અગિયારસના દિવસે પોતાની ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. કોઈએ પણ લડાઈ ઝઘડા કરવાનું ટાળવું જોઈએ અને કોઈને પણ અપશબ્દ ન કહેવા જોઈએ. હવે મિત્રો, આમલકી અગિયારસે શું કરવું તે જોઈએ. અગિયારસના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે. એટલા માટે આ દિવસે કેળા, કેસર અથવા હળદરનું દાન કરવાનું ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્રોના નિયમ અનુસાર જો શક્ય હોય તો અગિયારસના દિવસે ગંગા સ્નાન પણ કરવું જોઈએ. તમામ અડચણો દૂર થાય છે. એવી માન્યતા છે કે અગિયારસના દિવસે વ્રત અને ઉપવાસ રાખવાથી માન સન્માનની સાથે ધન, સંપત્તિ અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે. જે ભક્ત આ વ્રત રાખે છે તે સમગ્ર જીવનમાં ધન, વૈભવ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આ વ્રત પાપોનો નાશ કરે છે અને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ આપે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનાર વ્યક્તિને ભગવાન શ્રી હરિ પોતાના ધામમાં સ્થાન આપે છે. આમલકી એકાદશીનો મહિમા અતિ વિશાળ છે. જો તમે શાસ્ત્રોક્ત રીતે આ વ્રત કરો તો એ તમારા જીવન માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ, જય લક્ષ્મીનારાયણ. મિત્રો, જો તમે પણ આ આમલકી એકાદશીનું વ્રત કરશો તો તમને ભગવાન શ્રી હરિની કૃપા સતત વરસતી રહેશે. જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપ્પા.